ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે 400 વર્ષ પહેલાનું ચોરવાડી હનુમાનજીનું પ્રાચીન મંદિર આવેલું છે। હનુમાનજી અહીં સાક્ષાત બિરાજમાન છે। અનેક ભાવિકો હનુમાનજીમાં અપાર શ્રદ્ધા ધરાવે છે। મંગળવારે અને શનિવારે સેંકડો શ્રદ્ધાળુઓ દાદાના દર્શને આવે છે। ભાવિકો દાદાના મંદિરે માનતા રાખે છે અને ચોરવાડી દાદા સૌ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે। હનુમાનજીનું નામ કેમ ચોરવાડી હનુમાનજી પડ્યું અને શું છે દાદાના મંદિરનો ઇતિહાસ જોઈશું આજે દેવદર્શનમાં। नमो नमः कष्टभञ्जन नमो नमः असुरनिकन्दन नमो नमः श्रीरामदूतं नमो नमः। ગીરના કોડીનાર ખાતે બાયપાસ નજીક આવેલું ચોરવાડી હનુમાનજીનું મંદિર અતિ પ્રસિદ્ધ છે। मारुतनन्दन नमो नमः कष्टभञ्जन नमो नमः असुरनिकन्दन नमो नमः श्रीरामदूतं नमो नमः। શક્તિ અને ભક્તિના પ્રતીક હનુમાનજી મહારાજ અહીંયા સાક્ષાત બિરાજમાન છે। ગુજરાત અને દેશમાં હનુમાનજીના સ્વતંત્ર મંદિર બહુ જૂજ હોય છે, જે પૈકીનું એક ચોરવાડી હનુમાનજીનું મંદિર છે। ચોરવાડી હનુમાનજી દાદાની પ્રતિમાનું ગોયલની ખાણ ગામના કોઈ જાણકાર બુજુર્ગ અનુભવીઓથી જાણેલું છે કે એના ઇતિહાસ મુજબ 450 વર્ષ અંદાજિત પુરાનો ઇતિહાસ છે અને ત્યારે ગામ લોકો અહીં વસવાટ કરતું હતું। કાળાંતરે ગામ વસવાટ કરેલ છે। ચોરવાડી દાદા અનામત રહેલા છે। બહુ જૂનો છે। ગામ લોકોને, ગામના નગરજનોને, ભાવિકજનોને, બહારથી આવેલા લોકોને પણ ઘણા સારા અનુભવો છે। ચોરવાડી દાદાના ઘણા નોકરીએ ચડેલા છે। અહીં સેવા કરતા લોકો, બાળકો, નાના નાના બાળકો જે બેન સેવા કરી છે એમની પ્રગતિ થઈ છે તો ઉત્તરોત્તર ગામ લોકોનો વિશ્વાસ પણ વધે છે। ધર્મ ભાવના અત્યારે પણ જાગૃત છે એટલે લોકો દર્શનાર્થે મેળે આપ જુઓ છો શનિવાર છે, મેળા જેવો છે। સવારથી સાંજ સુધી સમથિંગ 500,000 લોકો દર્શને આવે છે। કોડીનાર બાયપાસ નજીક આવેલા હનુમાનજી મંદિરનો ઇતિહાસ જોઈએ તો વર્ષો પહેલા ગોહિલની ખાણ નામનું નાનકડું ગામ હતું। ગામમાં પાણી અને અન્ય સુવિધાનો વર્ષો સુધી અભાવ હતો, એટલે ગ્રામવાસીઓએ ગામથી 3-4 કિલોમીટર દૂર પાણી સહિતની સુવિધાઓ મળી રહે તે જગ્યાએ નવું ગામ વસાવ્યું। નવું ગામ આજે પણ ગોહિલની ખાણ તરીકે જ ઓળખાય છે। જૂના ગામમાં એક ખેતરના શેઢે નાના એવા ટેકરા પર હનુમાનજીની પ્રાચીન મૂર્તિ હતી અને ગામના લોકો દાદાની પૂજા કરતા હતા। ગામનું સ્થળ બદલ્યું એટલે ગામના લોકોએ હનુમાનજીને પણ મૂળ જગ્યાએથી નવી જગ્યાએ લઈ ગયા અને બીજે દિવસે મૂર્તિ ગાયબ હતી। ગ્રામવાસીઓએ તપાસ કરતા ખબર પડી કે હનુમાનજીની મૂર્તિ તો પોતાની મૂળ જગ્યાએ પહોંચી ગઈ છે। साढ़े 450 વર્ષ પહેલા અમારા ગામનો જૂનો ટીંબો અહીંયા હતો। બારોટના સોપડે સાદલપુર તરીકેનું ગામ નિમાયેલું છે। અહીંથી અમારા પૂર્વજો ઘણા વર્ષો પહેલા અહીંયાથી ગોયલી ખાણ અહીંથી 3.5-4 કિલોમીટર દૂર છે, ત્યાં અમારા વડીલોએ વસવાટ કર્યો। અહીંથી દાદાની પ્રતિમાને લઈ જવા માટે અમારા વડીલોએ 2 થી 3 વખત પ્રયત્ન કરેલા। ટૂંકમાં એક વાત કરીએ તો એક ટૂંકમાં સોરીને ટૂંકમાં ગોયલી ખાને દાદાને લઈ જવા માટે પ્રયત્ન કર્યા, પણ દાદાને એવી મોટી આસ્થા છે કે દાદાને અહીંયા સ્થાયી રહેવાની હોય તો દાદા ફરી વખત ત્યાં અહીંથી અમારા વડીલો અહીંથી ન લઈ જઈ શક્યા। 2 વખત મૂર્તિને પાછી સ્થાપિત આઈને કરવી પડી, એટલે એના માટે ચોરવાડી હનુમાનજી મહારાજનું નામ પડ્યું છે। ગામ લોકો ફરીથી હનુમાનજીની મૂર્તિ રાત્રિ દરમિયાન ગાડામાં નવા ગામની જગ્યાએ લઈ ગયા।
ફરી બીજા દિવસે પણ સવારે મૂર્તિ મૂળ જગ્યાએ પહોંચી ગઈ. હનુમાનજીની પ્રાચીન મૂર્તિ ખેતરમાંથી ચોરાઈ ગઈ એટલે આ હનુમાનજી ચોરવાડી હનુમાન તરીકે ઓળખાયા. ॐ मारुतनन्दन नमो नमः कष्टभञ्जन नमो नमः असुरनिकन्दन नमो नमः श्रीरामदूतं नमो नमः. કોડીનાર બાયપાસ નજીક આવેલું ચોરવાડી હનુમાનજીનું મંદિર હાલમાં ઘણું જ વિકસી ગયું છે. 25 વર્ષ પહેલા રમણગીરી બાપુ મંદિરે આવ્યા. આ જગ્યા પર કોઈ રાત્રિ વિતાવી શકતું નહીં. બાપુએ ધ્યાન લગાવીને કહ્યું, નવરાત્રિથી પૂનમ સુધી અહીં અખંડ રામધૂન કરવી પડશે, તો આ જગ્યા જાગૃત થશે અને હનુમાનજી પ્રસન્ન થશે. ભક્તોએ રમણગીરી બાપુની વાતને સહર્ષ સ્વીકારી અને રમણગીરી બાપુ મંદિરે સ્થાયી થયા. દર નવરાત્રિથી પૂનમ સુધી મંદિરે અખંડ રામધૂન આજે પણ કરવામાં આવે છે. અહીં માણસો શનિવારે બહુ આવે છે. દર ચૈત્ર મહિનામાં 11 દિવસની અખંડ રામધૂન રાખવામાં આવે છે. પછી હનુમાન દાદાની જયંતિના દિવસે લગભગ 5-6 હજાર માણસનો અહીંયા જમણવાર હોય છે. અને બીજા અહીં જાદવ બાપા છે, તે પહેલાં કંઈ સર્વિસ કરતા ને પછી સર્વિસ મૂકીને અહીંયા બાપુની સેવામાં જવાનીથી જ આવી ગયા. તો આજે પણ એ અમોદરા ગામના છે અને આજે પણ તે અહીંયા રહી છે, અહીંયા એ બધું સંભાળે છે. હનુમાન જયંતિને દિવસે મંદિરે મારુતિ યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. હજારો શ્રદ્ધાળુઓ દાદાના દર્શન કરવા મંદિરે આવે છે અને ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાય છે. ચોરવાડી હનુમાનજીના મંદિરે પગ મૂકતા જ પરમ શાંતિનો અનુભવ ભક્તોને થાય છે. સેંકડો ભાવિકો ચોરવાડી હનુમાન દાદામાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે અને દાદાની માનતા રાખે છે. કોઈ ખુલ્લા પગે દર્શન કરવા આવે છે તો કેટલાયની જિંદગી દાદાએ બદલી નાખી છે. ॐ मारुतनन्दन नमो नमः कष्टभञ्जन नमो नमः असुरनिकन्दन नमो नमः श्रीरामदूतं नमो नमः. હું 2 વર્ષથી સતત ઉઘાડા પગે ચોરવાડી હનુમાનજી દાદાના મંદિરે આવું જ છું. મારી જે ઈચ્છા હતી ને બાપાએ પૂરી કરી, એટલા માટે હું ખુશીથી મેં નિયમ લીધું હતું. હું દર મંગળવારે તો પહોંચી શકતી પણ નથી, પણ મેં નિયમ લીધો હતો કે હું ઉઘાડા પગે બાપાના દર્શન કરવા આવીશ, કે બાપાએ મારું એટલું ધ્યાન રાખ્યું અને બાપા મારી સાથે હાજર છે. તો એટલા માટેથી હું દર મંગળવારે ઉઘાડા પગે આવું છું ને જે પણ અહીંયા આપણે કોઈ પણ માનતા કરીએ છીએ ને ચોરવાડી બાપા હનુમાનજીની, તો બધી પૂરી થાય જ છે. ને અમે શ્રદ્ધા છે અમને એટલી 2 વર્ષથી, એટલે સતત અમે આવીએ જ છીએ. મંદિરની એક વિશેષતા છે કે મંદિરના ગર્ભગૃહમાં સીવેલા વસ્ત્રો પહેરીને જવાની સખત મનાઈ છે. કોઈ કારણોસર કોઈને પણ ચોરવાડી હનુમાનજી મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરવો પડે તેમ હોય ત્યારે ધોતી અને ઉપવસ્ત્ર ધારણ કરીને જ પ્રવેશ આપવામાં આવે છે. અનેક લોકોને દાદાએ બીમારીમાંથી મુક્તિ અપાવી છે. ઘણા ભક્તોએ ચોરવાડી દાદામાં અતૂટ શ્રદ્ધા રાખી શૂન્યમાંથી સર્જન કર્યું છે. પ્રેમ ભાવથી જે કોઈ ચોરવાડી હનુમાનજીના શરણે આવે છે તેને દાદા ક્યારેય નિરાશ નથી કરતા. ॐ मारुतनन्दन नमो नमः कष्टभञ्जन नमो नमः असुरनिकन्दन नमो नमः श्रीरामदूतं नमो नमः. જ્યારે હું અહીં કોડીનારમાં આવ્યો ત્યારે મારી પાસે કશું હતું નહીં. કશું એટલે 300 રૂપિયા પગારમાં હું અહીં આવ્યો હતો અંબુજાથી. આજે મારા ઘરના મકાન છે, મારી પોતાની 2 ગાડીઓ છે,
અને આ દાદાની દયા છે. આટલું આપણે એની આસ્થાથી બહેનું અને મારું એકનું ને ઘણા લોકો આ એ જ રીતે આસ્થા રાખે છે અને દરેક માણસ આવે જ છે. હનુમાનજીની કુદરતી પ્રાચીન મૂર્તિ દૈદીપ્યમાન છે. સાક્ષાત હનુમાનજીની આણ વર્તાઈ છે. કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જાને મંદિરે કોઈ જ સ્થાન નથી. મંદિર આસપાસનો વિસ્તાર ચોરવાડી હનુમાનજીની શક્તિથી વ્યાપ્ત છે. પ્રાચીન ચોરવાડી હનુમાન દાદાના ભક્તો વર્ષોથી નિયમિત દર્શને આવી શાંતિનો અનુભવ કરે છે. ॐ मारुतनन्दन नमो नमः कष्टभञ्जन नमो नमः असुरनिकन्दन नमो नमः श्रीरामदूतं नमो नमः. હું છેલ્લા 25 વર્ષથી અહીં આવું છું ને બહુ જૂની પુરાણી જગ્યા છે ને અહીં બહુ મનની શાંતિ મળે છે ને અહીં હનુમાનજી છે આમ સાક્ષાત છે. બહુ પ્રભાવ છે આ જગ્યાનો, જેથી કરીને બહુ આજુબાજુના ગામમાંથી કોડીનાર આખો તાલુકો અહીં લગભગ દર્શન કરવા આવે છે અને ચમત્કારી જગ્યા છે, બહુ શાંતિ મળે છે. દાદાની આરતી દર્શનીય હોય છે. આરતી સમયે મંદિરનું વાતાવરણ ભક્તિમય બની જાય છે. ધૂપ મંદિરને સુવાસિત કરે છે અને ઢોલ નગારાથી મંદિર ગુંજી ઉઠે છે. દાદાની આરતીમાં ભક્તોને નવી ઉર્જાનો સંચાર થયાનો અહેસાસ થાય છે. ॐ मारुतनन्दन नमो नमः कष्टभञ्जन नमो